મારે નારાયણભાઈની ફરમાઈશ છે, આપને પણ બહુ ગમે એવી વાત છે, આ ગીત છે એટલે માટે આય તો જા આશીર્વાદ. અને કે હજી મારી આઈ જાગે છે રે, હા હા હા, કિત દિલી કિત આગરો કિત સરાડો સફેર હાદ હુણી જે રાજબાઈ આવે એતાપે હો હાદ દિયા આઈ જો આવત ના. આપણો હાચો ભાવ હોય એટલે માતાજી આવે ને ભગવાન આવે. વાણિયાના હેઠના જહાજ મધ દરિયામાં હિલોળે ચડે અને ઠપાટ લાગે પાણીની, વાણમાં બાકોરું પડે અને ઈ વખતે એમ કે હે વીરપુરના જોગી જલિયાણ મારું નાવ બચાવી લેને તો તારી માનતા કરી તને ચોખા ચડાવી હારામાં હારા. હો મિત્રો, વાણ તોફાન સાગરનું શાંત થઈ જાય. કથા તો બહુ મોટી છે, આ તો થોડી થોડી ઝાંખી કરાવું સરદારથી નજીક રહ્યો એટલે. અને એનું જહાજ બચી જાય, પોતે બચી જાય. અને પછી વિચાર થયો કે આટલા બધા મોંઘા સોખા મારે ન્યા ધરવા, ન્યા તો અમે બધા ખાવા વાળા છે, એ તો હદાવ્રત ખાવા આવે છે, હુંગા સોખા લઈને ચડાવી આવું. અને હોંગા ભાવના ચોખા લઈને ચડાવવા જાય છે, આવે છે જલારામ બાપાને ન્યા. અને કીધું કે લ્યો મારે આ માનતા હતી બાપા તમને ચોખા ચડાવવાની, તો કે એનો કાંઈ વાંધો નથી, પણ ચોખા આ નહોતા ચડાવવાની વાત છે. હો ચોખા બીજા મોંઘા જે ભરીને આવતો તો ઈ હતી, અને તારે નો ચડાવવો હોય તો વાંધો નહીં, પણ ઓલા જહાજમાં જરીક બાખોરું પીડ્યું ત્યાં જોઈ આવ, ત્યાં કડિયું ભરાવેલું છે ને, મારું અંગરક્ષું જે છે ને એના ખીચામાં દાંત ખોતણિયું છે, જરાક ઈ તો કાઢતો આય ભલા માણસ, ઈ તો કાઢતો આય. મારે ત્યાં ફુગાડવામાં બહુ મહેનત પડી હતી. અને ઓલો જઈને જોવે છે ને ત્યાં જલારામ બાપાનું કેડિયું ભરાવેલું ને એમાં દાંત ખોતણિયું હતું ખીચામાં. તઈ ખબર પડી કે જલા તને હું ઓળખી નો ગયો, પરાત્પર બ્રહ્મનું બીજું રૂપ છો બાપ. કહેવાનો અર્થ ઈ છે કે ભાવ અને શ્રદ્ધા હોય તો આવે. એટલે હાજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. લખેલું એ ગીત જીજી મામા ફરમાશે ને એક કડી એ કાનો કાંગા મારે જમના ને કાઠળે કાનો કાંગા રે મારે જમના ને કાઠળે
કડી મને યાદ આવે છે પાર્વતીયાઓ માટે પણ અદ્ભુત ગીત લખાણા છે એટલે મારું જ લખેલું એક ગીત છે તમને ગમશે હે એવા જંગ તો રે ખેલે છે જોગી દાસીઓ ભગત બાપુની ગીતની એક કડી ઠાકર માટે કાલા ઘેલાય મે એ જીતારા કેવાય જપીએ તારો જાપ કાલા ઘેલા તો જલારામ બાપા વીરપુરમાં બેઠા બેઠા ઈ જ કહેતા હતા કે હે મારા નાથ હવે મારે ગંગાજી નથી જવું જે હોય અહીંયા આવી જવું જોઈએ બધું એટલે કાલા ઘેલાય મે તારા કેવાય ને જપીએ તારો જાપ નાથજી ના તો કોઈ નો નહીં અમે બીજો નાથજી જલારામ બાપાએ જ્યારે વાલજી કાકાને ત્યાંથી પણ દુકાન છોડી અને પોતાના અર્ધાંગના વીરબાઈ માને કીધું કે હવે મજૂરી કરવી છે બકાલા શાકભાજી વેચવી છે પણ ભજન છોડવું નથી ત્યારે જલારામ બાપા શું કહેતા છે એ આદિના છે એ આરતી આતાર શેઠનું સો સાવકાર આદિના છે તું સો સાવકાર તારું લેનું છે ત્યાં લગી બીજો મારે
કડીમાં કહેવાનું મન થાય કે હે પાઘડી વાળા ભલે પાઘડી જીવા પાઘડી વાળા અરે પાઘડી વાળા એ તો પાઘડી જીવા આઘડી માં મારું નામ મર જીવા એ પાઘડી વાળા પાઘડી જીવા પાઘડી વાળા ભલે પાઘડી જીવા એમાં એક કડી મેં ગુજરાતી લીધી છે કે હે પાક ગુજરાતી એને એક દી બ્રહ્મને હરવો એનું નામ જોગી જાલિયાન મરજીવા પાક ગુજરાતી અને બ્રહ્મને હરવો એનું નામ જોગી જલિયાન એવા આજનો આ કાર્યક્રમ એ બધાય ઠક્કર પરિવાર રૂવાણા પરિવારથી થઈ જોબન પુત્રા પરિવારથી લઈ અને મામા ડાયરાથી લઈ માલધારી સમાજ હોય કોળી ભાઈઓ હોય દલિત ભાઈઓ હોય અમારે ખાસ દલવાડી સમાજ અહીંયા બહુ છે મને મામા કહેતા હતા એમનો પણ અદ્ભુત સહકાર છે આખા દલવાડી સમાજને એકવાર જોરદાર તાળીથી વધાવી આપણે ગામ આખાનો જ્યારે સહકાર હોય ત્યારે આવા સારા કામ થઈ શકતા હોય છે એમને સારા કામ નથી થતા એટલે છેલ્લે કુંવર અંજનીનો ગોપીઓ ને એને રોળ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ભાઈ એટલા માટે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળેથી બાગ સુઈટા વાહે વાદળારા નોર પાડે પાડે કાળી બંદુ કાળી પાગારાણી ચોર હા આપણે માની જે જન્મભૂમિની વાત કરી રામભાઈ માની એમ કર્મભૂમિ માની વવાણિયા ત્યાં 17/5/2024 19મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે વવાણિયા મુકામે બધા જરૂર પધારજો અને જાજો બધા અને 24 કલાક જ્યાં આજ અન્નક્ષેત્ર પણ ચાલે છે તેથી અન્નક્ષેત્ર હાલતા હતા ખંભે ખડિયા લઈ લઈ તો આજ તો ચાલે જ ને માની કૃપા છે એટલા માટે બાપા જલારામ બાપા આઠે પોર રામનું નામ લેતા રામનું રટણ કરતા રામ 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 અને આપણા રામબાઈ માં પણ રામનું રટણ કરતા એટલે ઈ રામ જ્યારે યુદ્ધમાં ઉતરે રામના આપણે કોમળ ગીત તો સાંભળ્યા છે ઘણા પણ લંકાના રણાંગણમાં યુદ્ધના મેદાનમાં જ્યારે ડંકા વાગ્યા દુશ્મનની ધરતીમાં જઈને જ્યારે પડકાર કર્યો દશાનંદની સામે અને ઈ વખતે ભગવાન રામે યુદ્ધ કર્યું એનું વર્ણન ચારણી સાહિત્યમાં થોડું કરવું અહીંયા તો કેવી રીતે ભગવાન રામ કેવી રીતે રાવણની સામે યુદ્ધ કરતા હતા ગાટા હુકળ હટીલા જોત પેરડી ની સામે ગાજે ડાક ચડી દૂધ પ્રકૃતિ ગટા દીધી અને પ્રકૃતિ ગટા પાળ કોળ પેડા પેડા બધા હાથ ઘોડા ઉપાડે ગાટા હુકળ હટીલા જોત પેરડી ની સામે ગાજે ડાક ચડી દૂધ પ્રકૃતિ ગટા દીધી અને પ્રકૃતિ ગટા ચડી ઉપાડે કોળ પેડા પેડા બધા હાથ ઘોડા ઉપાડે નથી મહી પાટ પીતા કમરાય કાટો
છે અહીંયા બહુ, એટલે અમને ખૂબ આજે યુવાનો સાંભળે છે. આ તેનું દીકરીને કામ લાગે એવી વાત છે. રામ ને રાવણ નું યુદ્ધ હાલતું હતું, બહાકા બોલવા માંડ્યા હામાં જ્યારે. એ વખતે રાવણ બહુ મોટી મોટી કરવા માંડ્યો. હે વનવાસી, રામ ને રામ તો કેતો જ નતો રાવણ, ભગવાન નહીં પણ રામે નહોતો કેતો. વનવાસી, હે વનવાસી, તને ખબર છે રાવણના ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તારા વાનર ને રીસડાઓ કાંઠાના નદી કાંઠાના ઝાડવાની જેમ બધા પૂરમાં તણાઈ જાય. હું ઈ રાવણ છું, કૈલાસ પર્વત મેં આ હાથેથી ઉપાડ્યો છે. હું ઈ રાવણ છું, નવગ્રહ મારા ઢોલીએ બાંધ્યા. હું ઈ રાવણ છું, પવન મને પૂછે તો જ વાય હગે. હું ઈ રાવણ છું, બ્રહ્મા મને પૂછીને લેખ લખે. હું ઈ રાવણ છું કે મેં ઇન્દ્રને પણ જીતેલો. હું ઈ રાવણ, હું ઈ રાવણ બહુ કેવા માંડ્યો ને તો રામની નજીક ધીરે દઈને જઈને જાંબુવનજીએ કીધું કે હે પ્રભુ, આ કયુંનો મોટી મોટી કરે છે. હું ઈ રાવણ છું, મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું, મેં કૈલાસ ઉપાડ્યો, મેં ઇન્દ્રને જીત્યો. તો તમે જરાક કહી દો નહીં કે રાવણ તને 6 મહિના બગલમાં દબાવીને જે બેઠો હતો ને એ વાલીને હું મારીને આવ્યો છું. કહી દો જરાક. તું મોટી મોટી રેવા દે, તને 6 મહિના બગલમાં દબાવ્યો તો એ વાલીને મારીને હું આવ્યો. કહી દો, કહી દો હું તાડકાને મારીને આવ્યો છું. કહી દો હું દરિયામાંથી પુલ બાંધીને આવ્યો, દશરથનો દીકરો રામ છું. કહી દો પ્રભુ. ત્યારે રામે કીધું, યુવા ધનને જિંદગીમાં ઉતારવા જેવું. રામે કીધું, જાંબુવન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના હોય. ભલા માણસ, હા યુવા ધન પકડી લેજો વાતને. 10 મોઢેથી વાતો કરે એને હામો આવે જ નહીં, એક નક્કી કરી લેજો. એક જ મોઢેથી બોલતો હોય ઈ જ હામો આવે. 10 મોઢેથી બોલે એને જવાબ દેવાના ન હોય. હું રામ છું, મારી હાલ બીજી હોય. જોઈ લે જાંબુવન, રાવણ હાલે ઈ જો, અને દશરથ નો દીકરો રામ ડગલા માંડે ઈ જો. ઈ કેમ ડગલા માંડતો તો રામ? પંજા નાખતો ગાવિયો સિંહ ડાલામાં તો કાળ જાળ જાડાળો હાથીયો દેતો ડુંગરા ડણા હાથીયા મૃગરા ધૂંધ હાથીયા પટીને માથે લાગીયા પિતારા કટા કારના પાણા પૂરી કટાળો નથી ક્રોધવાળો કોપવાળો કાળે નશા મોટ ડાળો કરતો હુંકાર માથે પાળ વિકરાળ કાળો હલો જાણે કાળો દુકે નહીં એવી કાપે હાથીયો શિકાર ધરાળો વસના ધરે મૂર્તિના ભરે પાછો આંગણો હોય તો કદી ખાઈ ના અખાત છત્રી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ વીરતાને ભરેલા વીરતા બે વીરતાને વીરતાને એવા કુળુરા પ્રમાણ. સૂરજને શરમાવે ત્યાં તો મારી મઢડા વાળી, ત્યાં તો મારી ખોનદ મારી આયન ચંદ્ર કિલો સે સૂરજને શરમાવે. હનુમંત ધમવાને લંકા ઢાળા તેમાં આયલા ફેરી હિતા માળા ઢાળા તોડી આવી સાહેબ રાંદ ઢોળે દીએ નામ રામા હનુમાને પાડે ધાડા મારી જમારોળી વાડા કે. અને અમારા એમ કહેવાય છે ઘોડ ચાવડાની ઘોડલી જ્યારે ઉતરે યુદ્ધના મેદાનમાં
ઈ ભોળ ચાવડાની ઘોડી આવતી હોય અને એના કાકાની યશપાલજીની એવાની ઘોડલી જ્યારે આવતી હોય એના ડાબલા કેવા વાગતા હોય પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા નવે નાહી પાગા મુગા નાહી ગાજ ગન ચોપડો નાગા ભારી પાગા હાથ કાઈ નાદો બીજા રાગા પ્રભે રાજા હારા કાપે રાજા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા નવે નાહી પાગા મુગા નાહી ગાજ ગન ચોપડા કે નાગા ભારી પાગા કાઈ નાદો બીજા રાગા પ્રભે રાજા હારા કાપે રાજા ગન રૂમા રૂમા ટુમા ટુમા ભરી ખેડા જેમ રમે ચળ પે ટાકે માં જાણે સુકા તીર કાસરા બોરી હી બોડા કાન હુરી કરસો સમ પેર છાગોડા વાદેરા છે તીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 આહા અને આપ સતત 3.5 કલાકથી સાંભળો છો છેલ્લે એમ નમ બેઠા છો લુંબો જુંબો આ બાજુથી લઈ ચારે બાજુ છેલ્લી કડી બોલો એમાં હર હર આવે ત્યારે બે હાથ ઊંચા કરીને મારી અરે હર હર કરજો ન્યા હું પૂરું કરી છે એટલા માટે देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 रामबाई मातनी द्वारकाधीशनी जलाराम बापानी भवानी मातनी नमः पार्वती पति हर के है प्रेमनी वातों हे तो आवा को प्रेमियों जाने अनजाने